નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। હું છું આપની સાથે વત્સલ, મારી સાથે મારા સહયોગી રાધા પણ છે। બુલેટિનની શરૂઆત કરીશું હવામાનથી। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થતા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવી શકે છે વરસાદ। સુરત, ડાંગ, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી। આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારીમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ। 15 જૂને છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી છે। 16 જૂને છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, તાપીમાં આવી શકે છે વરસાદ। તો રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તેજ થઈ ગઈ છે। ત્યારે દરેક લોકોની નજર એ બાબત પર છે કે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારે શરૂ થાય, કારણ કે આજે 12 જૂનનો દિવસ થઈ ગયો છે। સામાન્ય રીતે 10 જૂને મુંબઈમાં ચોમાસું આવી જતું હોય છે, પણ આ વખતે હજુ પણ ચોમાસું સત્તાવાર રીતે મુંબઈમાં નથી પહોંચ્યું। તો હવે તમામ લોકોની નજર એ બાબત પર છે કે રાજ્યમાં ચોમાસું ક્યાં પહોંચશે। સૌથી પહેલા એ જોઈ લઈએ કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે। અલગ અલગ મોડલથી સમજવાનો પ્રયાસ કરીશું। તો સૌથી પહેલા તો તમે જુઓ કે જે આ અરબ સાગર છે અને તેની સાથે આ બંગાળની ખાડી, અત્યારે અહીંયા તમને ચોમાસું જામેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને દક્ષિણ ભારતના જે ભાગો છે અને એમાં પણ પશ્ચિમ બંગાળ, તેની સાથે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ચોમાસું બરાબર જામ્યું છે। આ તરફ હવે ધીમે ધીમે મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસાની શરૂઆત થતી જોવા મળી રહી છે, પણ હજુ સત્તાવાર રીતે ચોમાસું પહોંચ્યું નથી। અત્યારે હવે જે રીતે આજની તાજી ખબર છે તે મુજબ હવે ધીરે ધીરે ચોમાસુની જે આગળ વધવાની ગતિ છે એ વધી રહી છે, એટલે હવે ઝડપથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે। એટલે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર અને મુંબઈને સ્પર્શી જશે। હવે અત્યારે જે રીતે ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌથી પહેલા તેના પર નજર કરી લઈએ તો ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં 13 તારીખ સુધી વરસાદ થઈ શકે છે। આમ તો 5 દિવસની આગાહી છે, પણ ધીરે ધીરે ગુજરાતના અલગ અલગ ભાગોને વરસાદ આવરી લેશે। એટલે 13 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, તેની સાથે 13 થી 15 ની વચ્ચે નર્મદા, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે। તેની સાથે સાથે 15 થી 17 તારીખ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અને મધ્ય ગુજરાત સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં વરસાદ થઈ શકે। હવે આપણે સમજવાની વાત એ છે કે અત્યારે વરસાદની સ્થિતિ દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર અને પૂર્વ ભારતમાં શું પરિસ્થિતિ છે। તો તમે જુઓ કે જેમ જેમ સમય જઈ રહ્યો છે, ગત 2 દિવસની વાત કરીએ તો પાકિસ્તાનમાં જે ડિપ્રેશન સર્જાયું છે, 2 સિસ્ટમ બની છે। અહીંયા તમે જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન, અને એક તરફ અહીંયાથી એક મોન્સૂન ટ્રફ જાય છે, એક મોન્સૂન ટ્રફ અહીંયાથી જાય છે, અને તેની સાથે આખું એક મોન્સૂન ટ્રફ અહીંયા બન્યું છે। અહીંયા એક સિસ્ટમ પણ બનેલી જોવા મળે છે જે ડિપ્રેશન છે। એટલે આખું જે એક આ ટ્રફ જઈ રહ્યું છે પાકિસ્તાનથી, જે આ ભાગોને પૂર્વ રાજ્યોને જોડી રહ્યું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તાર હવે વરસાદની બાનમાં આવતો જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે ઉત્તરાખંડ અને હિમાચલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ અમે તમે જુઓ કે આ 2 દિવસ પહેલાની વાત કરીએ, ગત સાંજ સુધીની વાત કરીએ તો અહીંયા તમને માત્ર ને માત્ર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી હતી, પણ વરસાદી માહોલ જામ્યો નહોતો। પણ આજના દિવસમાં અહીંયા વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। હવે આપણે નજર કરીશું કે સેટેલાઇટ તસવીર શું કહી રહી છે, કે અત્યારે સેટેલાઇટ તસવીર પ્રમાણે શું જોવા મળી રહ્યું છે। તો તમે જુઓ કે આ જે ભારતની સ્થિતિ છે અને એમાં તમે જુઓ કે આ જે દક્ષિણના ભાગો છે ત્યાં તમને ચોમાસું બરાબર જામેલું જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા તમને માત્ર ને માત્ર વાદળો જોવા મળી રહ્યા છે। આ તરફ બંગાળની ખાડીમાં પણ તમે જુઓ કે એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે અહીંયાથી જે દક્ષિણ પશ્ચિમના પવનો છે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, તેની સાથે સાથે હવે ઉત્તરમાંથી પણ આ પવનો આવી રહ્યા છે। એટલે એક તરફ હવે ચોમાસાને વધુ વેગ મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। એટલે જો આગામી 2 થી 3 દિવસમાં મુંબઈને ચોમાસું સ્પર્શી જાય તો એક સપ્તાહની અંદર ગુજરાતમાં પણ ચોમાસું આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે આપણે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું, પણ એ પહેલા એક વખત જોઈ લઈએ કે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સામાન્ય રીતે જે ચોમાસાની આ જે અંદાજિત તમે જુઓ કે ચોમાસું તમને અહીંયા 10 જૂને પહોંચતું જોવા મળી રહ્યું હતું, અને એ ચોમાસું 8 થી 11 જૂનની વચ્ચે પહોંચી ગયું। હવે આ જે ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં 15 જૂન બતાવી રહ્યું છે, એક અંદાજ છે, પણ અત્યારની સ્થિતિ જોતા એવું નથી લાગી રહ્યું કે 15 જૂને ચોમાસું ગુજરાતને સ્પર્શે, કારણ કે આ તમે મહારાષ્ટ્ર અને મુંબઈનો ભાગ જુઓ કે જ્યાં અત્યારે હજુ પણ ચોમાસું પહોંચ્યું નથી। સામાન્ય રીતે શું હોય કે 2 થી 3 દિવસ જો વરસાદ સારો પડે,
સતત પડે તો ચોમાસું સત્તાવાર રીતે જાહેર કરી શકાય. અને એમાં પણ ખાસ કરીને ધારો કે ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તો ચોમાસું આખા ગુજરાતમાં જામ્યું જરૂરી નથી હોતું, પણ ગુજરાતના અમુક ભાગમાં સતત વરસાદ પડે તો સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત કરી શકાય. હજુ પણ ક્યારે ચોમાસું ગુજરાતને સ્પર્શે એ હવામાન વિભાગ દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં નથી આવી રહ્યું. હવે આપણે 12 તારીખ છે આજે, આજની સ્થિતિ જોઈએ તો તમે જુઓ કે વિન્ડી પ્રમાણે પણ તમે જોઈ શકો છો કે અહીંયા તમને વરસાદ માટે કોઈ પણ ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સર્ક્યુલેશન એવી કોઈ સિસ્ટમ તમને આખા અરબી સમુદ્રમાં નથી જોવા મળી રહી. અહીંયા બંગાળની ખાડીમાં પણ એવી કોઈ સિસ્ટમ નથી. જો કોઈ એવી સિસ્ટમ બને તો એ સીધી રીતે બળ કરે અને એ જે બળ છે એ ચોમાસાને મળે અને ચોમાસું વધુ ઝડપથી આગળ વધે. પણ અત્યારે જે મોન્સૂન કરંટ છે એ કરંટ ધીમો પડ્યો છે, પણ તેની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ તેજ થઈ ગઈ છે. અત્યારે તમે આ હવાની લહેરો જુઓ, ખૂબ જ ઝડપથી ગતિ કરી રહી છે અને એ બધા જે પવનના લહેરો છે એ સીધી તમે જુઓ કે એની ગતિ છે એ સીધી ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ છે. આ તરફ હવે ચોમાસું છે કે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. એટલે અત્યારની સ્થિતિમાં તમે જુઓ કે દક્ષિણ ભારતના જે ભાગો છે ત્યાં વરસાદ જામ્યો છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તેની સાથે સાથે પશ્ચિમ બંગાળના જે વિસ્તારો છે. હવે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તાર છે એ પણ અહીંયા વરસાદની બાદમાં જોવા મળે. થોડું આપણે ઝૂમ કરીને પણ સમજીશું જેથી કરીને તમે વિશેષમાં સમજી શકો. અત્યારની જે પરિસ્થિતિ છે તમે જુઓ કે મહારાષ્ટ્રના જે ભાગો છે, ખાસ કરીને કોલ્હાપુર, સોલાપુર સહિત જે આ સંભાજીનગર સહિતનો જે જલગાંવ સહિતનો વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ગાજવીજ સાથે વરસાદ. કારણ કે ગુજરાતમાં પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને તેની સાથે પવન સાથે પણ વરસાદ થઈ શકે છે. એટલે હજુ પણ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ એ 5 દિવસ છૂટો છવાયો અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઈ શકે અને તેની સાથે જે વરસાદ છે એ વરસાદની જે ગતિ છે એ વધુ તેજ પણ હોઈ શકે, પણ છૂટા છવાયા વિસ્તારમાં